10 કલાકમાં 125 તાલુકામાં વરસાદ, 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ ભારે. ગુજરાતમાં ફરીથી વરસાદ જોવા મળે તેવી આગાહી છે અને એટલું જ નહીં, અમુક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજે 4 સપ્ટેમ્બર સવારથી રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદ પડશે. કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 10 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ. આજે 4 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 3 ઇંચ તો સૌથી ઓછો ભરૂચના અમોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં 4 લાખ ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે. સરદાર સરોવર ડેમના રૂલ લેવલ જાળવવા માટે 3 સપ્ટેમ્બરના રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીના 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં પૂર્વ ભાગમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ પણ થાય છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આજે નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. તો બીજી બાજુ તાપી, ભરૂચ અને સુરત માટે 3 કલાક ભારે. સરદાર સરોવર ડેમમાંથી 4.45 લાખ ક્યુસેક પાણી છોડાશે. નર્મદા, વડોદરા સહિતના કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા એલર્ટ. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS 3 લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં પૂર્વ ભાગમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટની વાત કરવામાં આવે તો નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચમાં રેડ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો દાહોદ, પંચમહાલ, વડોદરા, ભાવનગર, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ છે. તાપી, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્ય માટે તાત્કાલિક આગાહી જાહેર કરી છે. આગામી રાત્રે 10 વાગ્યા સુધી તાપી, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે દર્શાવતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. 4 સપ્ટેમ્બરના સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.83 થી લઈને 1.65 ઇંચ તો સૌથી ઓછો ભરૂચના અમોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં 4 લાખ ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે 3 સપ્ટેમ્બરના રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા આરબીપીએચ કેનાલ મારફત 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. વાત કરવામાં આવે 5 સપ્ટેમ્બરની આવતીકાલની વરસાદની આગાહીની તો નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ,
સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ દીવમાં યલો એલર્ટ છે. મોન્સૂન ટ્રફને કારણે આ વરસાદી માહોલ બન્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું કે મોન્સૂન ટ્રફને કારણે આ વરસાદી માહોલ બન્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. વાત કરવામાં આવે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીના આજના વરસાદી આંકડાઓ પર, તો સુરત જિલ્લાના ઉમરપાડામાં 5.24 ઇંચ, તાપીના સોનગઢમાં 3.86 ઇંચ, દાહોદના સિંગવડમાં 3.5 ઇંચ, ભરૂચના નેત્રાંગમાં 3.43 ઇંચ, આણંદના ખંભાતમાં 2.99 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 2.95 ઇંચ, દાહોદના સાંજેલીમાં 2.95 ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં 2.8 ઇંચ, ભરૂચના ઝઘડિયામાં 2.8 ઇંચ, ત્યારબાદ સુરતના માંડવીમાં 2.52 ઇંચ, ભરૂચમાં 2.48 ઇંચ, સુરતના માંગરોળમાં 2.44 ઇંચ, દાહોદના ઝાલોદમાં 2.44 ઇંચ, સુરતના ઓલપાડમાં 2.24 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 2.2 ઇંચ, ભરૂચના હાંસોટમાં 2.17 ઇંચ. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92%થી વધુ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SCOCના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 4 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91% વરસાદ, પૂર્વ મધ્યમાં 93.79%, કચ્છમાં 85.14% અને સૌરાષ્ટ્રમાં 84.74% વરસાદ સરેરાશ નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89%થી વધુ જળ સંગ્રહ થયો છે. વધુમાં સાર્વત્રિક વરસાદને પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 82 ડેમ 100%, 68 ડેમ 70%થી 100% વચ્ચે, 24 ડેમ 50થી 70% વચ્ચે, જ્યારે 17 ડેમ 25થી 50% વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89%થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. રાજ્યમાં 96%થી વધુ વિસ્તારોમાં ચોમાસુ ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા 1 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ કુલ 96.29% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ અને ત્રીજા ક્રમમાં 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં 158 તાલુકામાં સરેરાશ 12 મીમીથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને 4 થી 7 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના IMD દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સુરતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લા કલેક્ટરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. નદીના કિનારે રહેતા લોકોને મહીસાગર નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરાયા છે. તેમણે લોકોને ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં આવેલા નદી કિનારાના ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પણ જણાવ્યું છે. પાણીની આવક વધતા નીચાણવાળા અને નદી કિનારે આવેલા ગામોને ખાસ કરીને સાવચેત રહેવા જણાવાયું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.